અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે ડીસાના રામજી મંદિર ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ યોજાયો હતો। અયોધ્યાથી આવેલા અક્ષત કળશની પૂજા કરી તેને શહેરમાં ઘર સુધી પહોંચાડી લોકોને આમંત્રણ આપવામાં આવશે। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે। આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારી કરી રહ્યા છે। ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી 11 અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા ડીસાના રામજી મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે। હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈ પવિત્ર કળશ અને આમંત્રણ પત્રિકાને વધાવી ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી। ત્યારબાદ રામજી મંદિર ખાતે ભજન સત્સંગ કરી હવે અક્ષત કળશ શહેરની દરેક સોસાયટી અને ઘરે પહોંચાડી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે। આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગ મંત્રી કિશોરભાઈ માળીએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનું તૈયાર થઈ રહ્યું છે, જેનું 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે। જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે અયોધ્યાથી કળશ આવી ગયા છે અને એ કળશ અક્ષત લોકોના ઘર સુધી પહોંચાડી આમંત્રણ નિમંત્રણ આપવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી કિશોરભાઈ માળી, વર્ષોથી હિન્દુ સમાજ જે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ રામ મંદિર પૂર્ણ થવા આવી રહ્યું છે અને એનું નિમંત્રણ ડીસા નગર સુધી પહોંચ્યું છે અને ડીસા નગરથી એ દરેક વસ્તી સહ અને દરેક ઘર સુધી આમંત્રણ નિમંત્રણ પહોંચવાનું છે। એ આજનો આ કાર્યક્રમ રહ્યો છે। એ દરેક વસ્તી સહ કાર્યકર્તાઓ ભેગા થયા છે અને અહીંથી દરેક કળશ યાત્રા દરેક વસ્તી સહ પહોંચશે અને દરેક પરિવારને હિન્દુ પરિવારોને આવરી લઈ અને દરેક ઘર સુધી આ નિમંત્રણ પહોંચશે પ્રભુ શ્રી રામનું। અને 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામનું ભવ્ય વિરાટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। એ સંદર્ભ આ કાર્યક્રમ આજે ડીસા નગરમાં રામજી મંદિર ખાતે યોજાયો। જય શ્રી રામ। જોશી, હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા જિલ્લા કાર્યકારી મહામંત્રી। સમગ્ર કરોડો હિન્દુઓની આસ્થાનું મહાપર્વ એટલે કે રામ મંદિરનું નવનિર્માણ જ્યારે પરિપૂર્ણ થઈને સમગ્ર ભારત વર્ષની અંદર ગગનચુંબી રામ મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા ખાતે આજે ડીસાના પ્રાંગણમાં રામજી મંદિરના પ્રાંગણમાં હિન્દુ યુવા સંગઠનના આયોજકો અને સમગ્ર હિન્દુ સમાજના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો દ્વારા આજે ડીસાના રામજી મંદિર ખાતે અયોધ્યાથી પધારેલ આમંત્રણ રૂપી અક્ષત કળશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડીસા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના મુખ્ય આયોજકો દ્વારા આ કળશને ડીસા નગરની અંદર આમંત્રણ રૂપી આપી અને સમગ્ર હિન્દુ સમાજને આ રામ મંદિરના નવનિર્માણ પ્રસંગમાં જોડાવા માટે આહવાન કરવામાં